નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ગેરહાજર નેતાઓ પદાધિકારીઓનો ઉધડો લીધો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદના ધારાસભ્ય દસનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા સાંસદ અકળાયા. SIR નું કામ અઘરું છે, પણ કામ તો કરવું પડશે ને પગાર તો બધાનો સરખો જ મળે છે. સાંસદ મનસુખ વસાવા. પેરોલ જમ્પ કરીને 9 વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ નાખતા હત્યાના આરોપી ઝડપાયો. ભરૂચ LCBએ મોરબીથી ચકચારી સુનિલ તાપિયાવાલા હત્યા કેસના આરોપીને ઝડપી પાડ્યો. સાંસદ મનસુખ વસાવાએ યુનિટી માર્ચમાં કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ અને આપ પર આડકતરી રીતે કહ્યું કે પેલા ટપોરીઓ અને આંધળાઓને દેખાતું નથી. દેશમાં કેટલું વિકાસનું કામ થઈ રહ્યું છે. આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે, તે ચૈતર વસાવાને ગમતું નથી. મનસુખ વસાવા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તારીખ 29 અને 30 નવેમ્બરે મેગા કલેક્શન કેમ્પ યોજાશે. આઝાદીના 76 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કરજણ તાલુકાનું શેરપુરા ગામ સ્મશાન સુવિધાથી વંચિત. ગ્રામજનોની આવેદનપત્ર પાઠવી રજૂઆત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 GIDC નિયર નર્મદા નગર ભરૂચ. રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ગેરહાજર નેતાઓ પદાધિકારીઓનો ઉધડો લીધો હતો. જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા સાંસદ અકળાયા હતા. આ પ્રસંગે સાંસદે શિક્ષણ બાબતે ટિપ્પણીઓ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર નથી રહ્યા, જેથી સાંસદે ટકોર કરી કહ્યું કે એવું તો શું મોટું કામ છે કે નથી આવ્યા. તો ધારાસભ્ય નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય પણ હાજર નથી રહ્યા. તે બાબતે પણ સાંસદ અકળાયા હતા. ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ગેરહાજરીની જાહેરમાં નોંધ લઈ જાહેર મંચ પરથી જાટકણી કરી હતી અને કહ્યું હતું કે ચૈતર વસાવા આખા ગુજરાતમાં ફરે છે તો પોતાનું ઘર સાચવો ને ગુજરાતમાં શું ફર્યા કરે છે. જ્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી અને માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર નથી રહ્યા તો એવું નહીં ચાલે, આવવું પડે આવા કાર્યક્રમમાં, એવી સાંસદે ટકોર કરી હતી. મેં મારો એક કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો અને અહીંયા હાજરી આપી છે, કારણ કે બાળકોને પ્રોત્સાહિત કરવાના હતા. ગામડાની શાળાઓએ તાલુકામાં નંબર લાવીને અહીંયા ભાગ લીધો છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તો ધારાસભ્ય, જિલ્લા શિક્ષણ અધિકારી હાજર નથી. આવું નહીં ચાલે. મારે જે કહેવાનું હોય તે હું કહી જ દઉં છું, ભલે અમારી સરકાર છે. નર્મદા જિલ્લો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર થયો છે. જે બાબતે સાંસદે કહ્યું, મને અંગ્રેજી શબ્દ નથી ખબર એટલે હું અતિ પછાત જિલ્લો કહું છું. હું આકરું બોલું છું એટલે અધિકારીઓ હાજર નથી રહેતા કાર્યક્રમમાં. ગુજરાતમાં 2 અતિ પછાત જિલ્લા છે, દાહોદ અને નર્મદા. છેલ્લા 4-5 વર્ષથી અમારા જેવા લોકો બોલે છે, જેને લીધે રિઝલ્ટમાં પણ સુધારો થયો છે. નર્મદા જિલ્લો નંબર 1 પર હોવો જોઈએ. નર્મદા જિલ્લાને પહેલા મિની વિદ્યાનગર કહેવામાં આવતું હતું, પણ આજે શિક્ષણના ક્ષેત્રે કોઈક કારણસર નર્મદા જિલ્લાનું પરિણામ ઓછું આવતું થયું છે. નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે, જેનું કારણ અમારા જેવા નેતાઓને જ કારણે છે. બાળક 10મા ધોરણમાં આવે ત્યારે વાલીઓ કાળજી રાખે છે, ત્યારે તો પાણી વહી ગયું હોય છે. અમારી સલાહ અને માર્ગદર્શનના કારણે કેટલાય લોકો સારી પોસ્ટ પર પહોંચ્યા છે.
મેડિકલ કોલેજ અહીંયા ચાલે છે, જેમાં NIITની પરીક્ષા કેટલી અઘરી છે એ ખબર છે. શિક્ષણ બાબતે મારે જે કહેવાનું હોય તે હું કહું જ છું. પ્રાથમિક શાળાને મજબૂત કરવાની સરપંચોની જવાબદારી છે. આજે નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને બહુ મહત્વનો કાર્યક્રમ. જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માંગે છે અને એક ક્ષેત્રની અંદર દેશનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે શિક્ષણનું ક્ષેત્ર એક અતિ મહત્વનું છે. તો આજે બાળ વૈજ્ઞાનિકોના જે કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ ગેરહાજર રહ્યા, ધારાસભ્ય બંને ડેડિયાપાડા ના ચૈતર વસાવા ગેરહાજર રહ્યા, દર્શનાબેન પણ ગેરહાજર રહ્યા અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી અને માધ્યમિક શિક્ષણ અધિકારી પણ ગેરહાજર હતા. એટલે મેં જાહેરમાં ટકોર કરી કે ભાઈ આ બાળ વૈજ્ઞાનિકોને આજે પ્રોત્સાહન આપવા માટે બધાએ અહીંયા આવવું જોઈએ. તો કોઈક ને કોઈક કારણસર બધા ગેરહાજર રહે એ બરોબર ના કહેવાય. એમના કાં તો એમના પ્રતિનિધિઓ આવવા જોઈએ. કેટલાક લોકોને જે અમને સૂચનો મળ્યા કે આજે દાખલા કે દર્શનાબેન આવતીકાલે આવવાના, પણ ચૈતર વસાવાનો કોઈ ખુલાસો નથી. જે ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુરમાં સભા કરતા હોય, દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય, રાઠવા વિસ્તારમાં, છોટાઉદેપુરમાં, આવી રીતના અલગ અલગ જિલ્લામાં જ્યારે ઘરનો જિલ્લો હાચવે ભાઈ ચૈતરભાઈ વસાવા. અને આ નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં આ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈએસ અધિકારી બનવાનો, IPS અધિકારી બનવાનો છે, કોઈ ડોક્ટર બનવાનો, કોઈ એન્જિનિયર બનવાનો, કોઈ સારો ટીચર બનવાનો છે. તો આવા વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત રહેવું જોઈતું હતું. BLO બાબતે સાંસદે કહ્યું કે દરેક માટે ભલામણ કરીશું તો કામ કોણ કરશે? હા, અમને પણ ખબર છે કે તકલીફ પડી રહી છે. ચૂંટણી માટેનો કાયદો બધે સરખો હોય, મોટા મતદારોને ખોટા કાઢવા પડશે, એટલે SIRનો કાર્યક્રમ કરવો પડે. હું મુસ્લિમોનો વિરોધી નથી, ખોટા મતદારોને કાઢવા માટેનો કાર્યક્રમ છે. મનસુખ વસાવા તો બોલશે જ. SIRનું કામ અઘરું છે, પણ કામ તો કરવું પડશે ને. પગાર તો બધાને સરખું જ મળે છે. મેં પુરુષો કરતાં મજબૂતાઈથી કામ કરતા બહેનોને જોયા છે. ટ્રમ્પ હાફડા ફાફડા થઈ ગયા છે. મોદી સાહેબના કારણે દેશ આગળ વધી રહ્યો છે. દેશને અમેરિકા અને ચીનની હરીફાઈમાં લઈ જવું છે. લંડનમાંથી દેશને તોડવા માટેના પૈસા પંજાબમાં આવે છે. મોદી સાહેબનો સમય જ્યારે પૂરો થશે ત્યારે એમના જેવા 5 મોદી તૈયાર કરીને જવાના છે. તેમણે એમ પણ કહ્યું કે આપણે નમાલા બનીને નથી રહેવાનું. આ અમેરિકા જમાદારગીરી કરે છે તેની સામે ઊભા રહેવાનું છે. મતદાર સુધારણાની પણ મેં જે વાત કરી કે ભાઈ આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે. આખા દેશની અંદર જે બોગસ મતદારો છે, ખોટા મતદારો છે, એને કાઢવાનો રાજ્ય સરકારનો, ભારત સરકારનો સુંદર પ્રકારનો આ અભિગમ છે ને એમાં બિહારની અંદર એ સફળ ગયા છે. આજે પશ્ચિમ બંગાળ હશો કે બિહારને કે કેટલાક એવા રાજ્ય છે, સરહદના રાજ્યો, કે ત્યાં પાકિસ્તાનના કે બાંગ્લાદેશના કેટલાક લોકો વર્ષોથી રહે છે અને મતદાર બની ગયા છે અને કેટલીક દેશ વિરોધની પ્રવૃત્તિને આવા લોકો કરી રહ્યા છે. તો આ મતદાર સુધારણાનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ છે ને રાષ્ટ્રહિતનો કાર્યક્રમ છે. અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આ કાર્ય કરી રહ્યા છે, રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જવાનો કે અમેરિકાની હરોળમાં લઈ જવું, ચાઇનાની હરોળમાં લઈ જવું, તો એમાં આ મતદાર સુધારણાનો જે કાર્યક્રમ છે એ પણ અતિ મહત્વનો કાર્યક્રમ છે. એમાં પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે. આમાં કોઈ જ્ઞાતિ જાતિનો કોઈનો એ નથી, વિરોધ નથી, પરંતુ એક રાષ્ટ્રહિતનું કાર્ય છે. BLO તમારી પાસે કોઈ ભલામણ માટે ઘણા બધા BLO અમારી પાસે આવ્યા હતા. એમને પણ મેં એટલે જાહેરમાં આજે અપીલ કરી કે આ કાર્ય તો કરવું જ પડશે ભાઈ. એક અને આખો વાતને આ જે જવાબદારી છે, જવાબદારી આપણે સમજવું પડશે. આ રાષ્ટ્રીય કાર્ય છે અને કોઈ અધિકારીને પણ મેં કીધું કે કોઈકનું કોઈ કારણ છે, કોઈ બીમાર હોય અથવા તો કોઈક સામાજિક કારણ છે, કોઈ દાખલા કોઈ બેન છે એ પ્રેગ્નેન્ટ વાળો સમય હોય તો એવા સમયે એને મુક્તિ મળવી જોઈએ. એ પણ અમે જ્યાં કહેવા જોઈએ, પણ બધાની મુક્તિ ન મળવી જોઈએ. અને આજે મેં જાહેરમાં અપીલ કરી બધા શિક્ષકોને. ઘણા BLO ની મૃત્યુ પણ થઈ છે આ કામ. કેટલી સરકારનું કેટલું દબાણ છે એની ઉપર? જો એમાં શું છે, અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ BLO ની કામગીરી કરતા ક્યાંક આવી ઘટનાઓ ઘટી છે. એ બહુ દુઃખદ. પણ સરકાર જે કાર્ય કરવાનું તો સંપન્ન તો કરવું જ પડશે. તો એમાં માનસિક રીતે, મનોબળ રીતે મારે રાષ્ટ્રીય કામ કરવું છે એ ધ્યેયથી કરશે તો ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. રાજ્ય સરકારે છૂટછાટ પણ આપી છે એવું પણ જાણવા મળ્યું છે. જ્યાં જરૂર જણાય ત્યાં બધાને છૂટછાટ, જ્યાં જરૂર જણાય મેં કીધું છે, જ્યાં જરૂર જણાય ત્યાં એને રાજ્ય સરકારે છૂટછાટ આપી છે અને તે ખ્યાલ આવી જાય
કે જરૂરી જેને છે કે આને છૂટછાટ આપી શકાય, પણ જેને ખરેખર ઈરાદાપૂર્વક કામ કરવું નથી એવા લોકોને સરકાર છૂટછાટ નહીં આપે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચના ચકચારી સુનિલ તાપિયાવાલા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યાને 9 વર્ષ બાદ મોરબીમાંથી એલસીબીએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં પેરોલ અને ફ્લો જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાએ તેમની ટીમોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK ટોરાણીની ટીમને માહિતી મળી હતી કે 2013માં થયેલા સુનિલ તાપિયાવાલા હત્યા કેસનો આરોપી સચિન પંડ્યા 2016માં પેરોલ રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ માહિતીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી. મોરબીમાં સતત રેકી કર્યા બાદ પોલીસે આરોપી સચિન પંડ્યાને મહેન્દ્રનગર વિસ્તારમાંથી ઝડપી પાડી વધુ તપાસ માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવશે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સાગબારાથી સેલંબા સુધી યુનિટી માર્ચ યોજાઈ હતી. આ યુનિટી માર્ચમાં સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. સાંસદે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પેલા ટપોરીઓ અને આંધળાઓને દેખાતું નથી દેશમાં કેટલું વિકાસનું કામ થઈ રહ્યું છે. આ સમાજને કેટલાક લોકો તોડવાના પ્રયત્નો કરી રહ્યા છે. કેન્દ્રમાં મોદી સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર કામ કરે છે ત્યારે તેમના મંત્રીઓની કેટલાક ટપોરિયાઓ ટિપ્પણી કરી રહ્યા છે. તમારી કોઈ હસ્તી નથી કે તમે અમારા ભારત સરકારની ટીકા ટિપ્પણી કરો. આવા બધા લોકો વિદેશી તાકાતોના આધારે દેશને તોડવાના પ્રયત્નો કરે છે. આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે, તે એને ગમતું નથી તો અમેરિકા, ચીન, જાપાન અને જર્મની જેવા દેશોને પણ ગમતું નથી કે ભારત આગળ વધે, જેથી અહીંના કેટલાક લોકો તેનો હાથો બનાવી રહ્યા છે. તેમણે ભાગલા પાડવાવાળાથી સાવધાન રહેવું પડશે. મનસુખ વસાવા નથી કહેતો, ભગવાન બિરસા મુંડાએ કહ્યું છે વ્યસનોથી દૂર રહેવું પડશે. દારૂ, તાળી, ગુટખાના વ્યસનોથી દૂર રહેવું પડશે. દેવ મોગરા ખાતે મોદી સાહેબે 2003માં પણ આવ્યા હતા. હમણાં આવ્યા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા કહે કે ત્યાં મરઘો લઈ જાય, દારૂ લઈ જાય, ત્યાં ચડાવે અને મોદી ખાય. આ બોલવાની ચૈતરની સભ્યતા છે? મનસુખ વસાવા પ્રધાનમંત્રી માટે આવું બોલે તેને શોભતું નથી. હું પણ દેવ મોગરા જાઉં છું, ત્યાં મારા જેવા ભગત લોકો પણ દર્શન માટે જાય છે.
પ્રધાનમંત્રીએ આખા વિશ્વને બતાવ્યું કે આદિવાસીની કુળદેવી દેવમોગરા માતા છે. ભાજપને મજબૂત કરવા માટે અમારા વિસ્તારમાં તો મોતીસિંહ વસાવા જ કાફી છે. મોદી સાહેબના તો આશીર્વાદ જ કાફી છે. મોતીલાલ નીકળે તો અહીંયા બધાના સુપડા સાફ કરી નાખે. આ ચૈતર વસાવા જેવા લોકો અમને છંછેડવાનો પ્રયત્ન કરે છે. ભારત માતા કી જય અને વંદે માતરમની ટીકા ટિપ્પણી ચૈતર વસાવા કરે છે. ચૈતર વસાવાએ કહ્યું હતું કે આ ભૂમિ મોદી કે અમિત શાહના બાપની ભૂમિ નથી. ત્યારે સાંસદે કહ્યું કે ચૈતર વસાવાના બાપની પણ ભૂમિ નથી, આ ભારત માતાની ભૂમિ છે. તમે આ પ્રકારના નિવેદનો કરો એટલે અમારે સ્ટેટમેન્ટ આપવા પડે. મોદી સાહેબ આવે તો મરઘો લઈ જાય, બોટલ લઈ જાય, દારૂ લઈ જાય અને માતાજીને ચડાવે ને ખાઈ ને જાય. આ તને સભ્યતા છે ભાઈ? પ્રધાનમંત્રી માટે આવું બોલાય? આવું બોલાય? દેવમોગરા માતાજી પાસે બધા લોકો જાય છે, ખાવા પીવા વાળા ભાઈ પણ જાય, અમારા જેવા ભગતો પણ જાય. હું ભગત છું, હું ત્યાં માતાજીના દર્શન કરવા માટે જઉં છું. હું માતાજીના દર્શન કરવા માટે જઉં છું. આ ચૈતર વસાવા એવું સ્ટેટમેન્ટ આપે, એની એવું હસિયત છે મોદી માટે આવું લખે, પ્રધાનમંત્રી માટે. અરે આપણું ગૌરવ છે કે માતાજીને દર્શન માટે આવ્યા છે. તમે જોયું દેવમોગરા માતાજીના દર્શન કર્યા પછી બિરસા મુંડા કરતા પણ દેવમોગરા માતાને આખા વિશ્વમાં ભારત નહીં નાનસિંહભાઈ આખા વિશ્વને બતાવ્યું કે આદિવાસીની કુળદેવી એ દેવમોગરા માતા છે. આખો હિન્દુ સમાજ અહીંયા નમન કરવા આવે છે. આખો હિન્દુ સમાજ અહીંયા વાદા રાખે છે, આદિવાસી થી માંડીને બધા જ લોકો. પણ અમને છંછેડાના પ્રયત્નો કરે અને પાછો ચૈતર વસાવા અને બીજા એમ કે મારે કે આ જવાબ નતો પણ એમને જવાબ આપવો પડે. મેં તો હું જવાબ ના આપે તો એ ચાલુ લે. આપણે ભારત માતાજી કે વંદે માતરમ એની ટીકા ટિપ્પણી કરી ચૈતર વસાવા એન્ડ કંપનીએ. અને પાછા એમ કે આ ભારતની ભૂમિ મોદીની નથી, આ ભારતની ભૂમિ અમિત શાહના ભારતની ભૂમિ મોદીના બાપની નથી, ભારતની ભૂમિ અમિત શાહના બાપની નથી. આ રીતના એમને સ્ટેટમેન્ટ આપ્યું, બહુ જોરશોરમાં મીડિયામાં ચાલે છે, સોશિયલ મીડિયામાં ચાલે. તો અહીંયા મારે એમ કેવું છે આમ આદમી પાર્ટીના નેતાઓને, ચૈતર વસાવા એન્ડ કંપનીને કે આ ભૂમિ ભારતની ભૂમિ, આ ભારતની ભૂમિ એ ભારત માતાની ભૂમિ છે. ભારત માતા સૌની ભૂમિ છે, સર્વની ભૂમિ છે. જ્ઞાતિ જાતિ ધર્મના ભેદ વગર આ ભૂમિ પર બધા જીવી રહ્યા છે. કોઈની ભૂમિ નથી. અમે એવું નથી કહેતા કે અમારા બાપની ભૂમિ છે. તો તમારે એટલું સમજી લેવાનું કે તમારા બાપની, ચૈતરના બાપની પણ ભૂમિ નથી. આ ચૈતરના બાપની ભૂમિ નથી કે કેજરીવાલના બાપની પણ આ ભૂમિ નથી. આ ભારત માતા એ સૌની ભૂમિ છે, હિન્દુસ્તાનીઓની ભૂમિ છે. ભરૂચ જિલ્લામાં હાલમાં મતદાર યાદી ખાસ સહાન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. મતદારોને મતદાર યાદી સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભરૂચના માર્ગદર્શન હેઠળ તારીખ 29 અને 30 નવેમ્બર 2025ના રોજ સમગ્ર જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓ તથા નગરપાલિકા કચેરીઓ ખાતે મેગા કલેક્શન કેમ્પ યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના દરેક મતદારોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારણા, સ્થળાંતર, ફોટો અપડેટ તેમજ અન્ય તમામ મતદાર સેવાઓનો લાભ મળી રહેશે. ખાસ કરીને 1 જાન્યુઆરી 2026ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે મતદાર તરીકે નોંધણીનો અવસર ઉપલબ્ધ રહેશે. ખાસ ઝુંબેશના દિવસોમાં તારીખ 29 નવેમ્બર શુક્રવારે બપોરે 12 થી સાંજે 5 કલાક અને તારીખ 30 નવેમ્બરના રોજ સવારે 10 થી સાંજે 5 કલાક દરમિયાન કામગીરી ચાલુ રહેશે.
ગણતરી ફોર્મ ભરવાનો સમયગાળો તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધીનો રહેશે. આ કામગીરી બાદ ડ્રાફ્ટ મામલતદાર યાદીનું પ્રકાશન તારીખ 9 ડિસેમ્બર અને દાવા અને વાંધાની અવધિ 9 ડિસેમ્બર 2025 થી 8 જાન્યુઆરી 2025 સુધીનો રહેશે. નોટિસની સુનાવણી 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2026 સુધી રહેશે, જે બાદ તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદીનું પ્રકાશન થશે. વધુ વિગતો માટે હેલ્પલાઇન 1950 ઉપર મતદારો સંપર્ક કરી શકે છે. આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા છતાં પણ કરજણ તાલુકાનું શેરપુરા ગામમાં આદિવાસી સમાજના લોકો માટે સ્મશાન નથી. આ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અંતિમ ક્રિયા કરવામાં પડતી હાલાકી, ચોમાસાની ઋતુમાં 2 કિલોમીટર કાદવ કીચડમાં ચાલીને જવું પડે. અગાઉના સરપંચો અને તલાટીઓને અવારનવાર રજૂઆત કરી, તે છતાં પણ આદિવાસી સમાજના લોકોની માંગ પૂરી થઈ નથી. જેથી આજરોજ એડવોકેટ મિનેશ પરમારની આગેવાની હેઠળ શેરપુરા ગામના ગ્રામજનો ભેગા થઈ કરજણ પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે સ્મશાન બનાવી આપવાની માંગ કરી હતી. કરજણ તાલુકાના શેરપુરા ગામે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા, તેમ છતાં આદિવાસી સમાજનું સ્મશાન નથી. જે તે સમયે મૌખિક વાત થયેલી કે આ તમારું સ્મશાન છે, ત્યાં અત્યાર સુધી અંતિમ ક્રિયા થાય છે, પરંતુ ચોમાસાની ઋતુ હોય તે સમય દરમિયાન જો ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને, કોઈ મરણ થાય તો અંતિમ ક્રિયામાં ઘણી તકલીફ પડે છે. 2-3 વર્ષ પહેલા કોરોના સમગ્ર દેશમાં હતો, તે સમય દરમિયાન પણ ઘણી બધા મરણ પ્રસંગ બન્યા. તે સમયે પણ આ ગામના લોકોને, આદિવાસી સમાજને ખૂબ જ તકલીફ સ્મશાન વગર પડેલી છે. જો સરકાર વિકાસની વાતો કરતી હોય, છેવાડાના ગામ સુધીનો વિકાસ કર્યો છે, પરંતુ આ કરજણ તાલુકાના શેરપુરા ગામમાં કોઈ વિકાસ થયો નથી એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. 2 સ્થળ સુધી નિરીક્ષણ કર્યું છે, સ્મશાન ત્યાં છે નથી, એ લોકોને આવાસો પણ નથી મળી. ઘણી બધી સરકારની જે ગ્રાન્ટો છે એનાથી વંચિત આ ગામ રહી ગયું છે, જેના કારણે આજરોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે મહેરબાન કરજણના તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી મુખ્યત્વે માંગણી ગામ લોકોને સ્મશાન મળે અને આવનારા સમયમાં આ ગામ લોકોને, આદિવાસી સમાજને આવાસનો પણ લાભ મળે એવી અમારી આજરોજ માંગણી છે. અમારે સ્મશાનની માંગણી છે. આજથી દેશને આઝાદ થયા 76 વર્ષ પૂર્ણ થયા છે, પણ હજુ સુધી અમારા ગામમાં સ્મશાનની પ્રશ્ન ઉભો જ છે. સરપંચ સાહેબને રજૂઆત વારંવાર કરી છે. આજથી 10 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, પણ હજુ કોઈ નિકાલ લાવતા નહીં. હવે લોકો આવું કે થશે કરીને ગામ લોકો ત્રાહીમામ પુકારી ગયા છે. હજુ કોઈ એનો નિકાલ નહીં આવતો. એ સ્મશાન માટેનું જ આપવાનું આવ્યું છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દાહોદ જિલ્લાના જાલોદના રાજપુર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજની ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડી મિત્રોને હું શુભકામના પાઠવું છું. હંમેશા તેઓ ખેલદિલીથી રમે અને રમત ગમતના ક્ષેત્રમાં તેમની કરિયર આગળ વધારે. આવનાર દિવસોમાં તેઓ તાલુકા માટે, જિલ્લા માટે રમે અને દેશ માટે પણ રમે એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આજે બંધારણ દિવસ છે. સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત કાયદાઓ છે, એની અમલવારી આજે થતી નથી. શાંતિ અને સુરક્ષા માટે પોલીસ હોય છે. તે પોલીસનો ઉપયોગ કેટલાક નેતાઓ પાર્ટીના કામ માટે કરે છે. કેટલીક જગ્યાએ અમારા જેવા ધારાસભ્યોને દબાવવા માટે ખોટા કેસ થાય છે. અમારે જેલમાં જવું પડે છે. આવી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. ત્યારે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે, પરંતુ એના અમલકર્તાઓની ઈચ્છા શક્તિ હશે તો જ આની અમલવારી થશે. અહીંના લોકોના હિત માટે અને સેવાકીય પ્રવૃત્તિ માટે આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે. અમને લોકો ઉપર પૂરો ભરોસો છે. આ વખતે પાર્ટીની સરકાર બનશે અને લોકોના સારા કામ કરી શકીએ એ ઉદ્દેશ અને પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. બંધારણ દિવસ નિમિત્તે અમે સંવિધાનમાં આદિવાસીઓને જે પ્રાવધાનો મળ્યા છે, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજના પોતાના વ્યક્તિગત લો છે, એની અમલવારી આજે થતી નથી. આજે તમે જોયું હશે કે જ્યારે
શાંતિ, સુરક્ષા અને સલામતી માટે પોલીસ હોય છે. એ પોલીસનો ઉપયોગ પણ કેટલાક નેતાઓ પોતાના પાર્ટીના કામો માટે કરાવે છે. કેટલીક જગ્યાએ તમે જોયું હશે અમારા જેવા ધારાસભ્યને દબાવવા માટે ખોટા કેસો થાય છે, જેલોમાં જવું પડે છે. તો આવી બધી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. ત્યારે બાબા સાહેબે જે કીધું હતું કે બંધારણ ખૂબ સારું બન્યું છે, પણ એના અમલકર્તાઓની ઈચ્છા શક્તિ હશે તો જ આનો અમલવારી થશે. ત્યારે આજે અનુસૂચિ 5ની અમલવારી નથી થઈ, પૈસા એક જાહેર કરી છે, પણ એનું કોઈ પાલન નથી કરતું. ફક્ત ડબલ એ જમીનો આજે બારોબાર બીજા લોકો લઈ જઈ રહ્યા છે. આજે સંપાદનમાં કોઈ વ્યક્તિની ગ્રામસભાની કે કોઈ પબ્લિક હિયરિંગની વગર બારોબાર એરપોર્ટ માટે જમીનો સંપાદનો થાય છે, પ્રોજેક્ટો માટે સંપાદનો થાય છે. આજે આ વિસ્તારોમાં જેટલા પણ ડેમો બન્યા છે એ ડેમોના વિસ્થાપિતોના આજે પણ વળતરો નથી મળ્યા, આજે પણ જમીનો નથી મળી. નોકરી આપવાની વાત હતી તે પણ આજે નથી મળી. ત્યારે અનેક સમસ્યાઓને લઈને અમારે આજે અહીંયા સભા પણ થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી એ આવનારા દિવસોમાં આ તમામ મુદ્દાઓને લઈને ગ્રાઉન્ડ પર જશે અને એ મુદ્દાઓ અમે સડકથી લઈને સદન સુધી સરકાર સામે ઉઠાવીશું. અહીંના લોકોના હિત માટે, લોકોની સેવાકીય પ્રવૃત્તિ માટે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે. અમને લોકો પર પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ વખતે આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના અમે સારા કામ કરી શકીએ. એ ઉદ્દેશ, એ પ્રયત્ન સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આપણે ટ્વીટ કર્યું હતું કે 35 જેટલા અમે આગળ પણ કીધું હતું કે જે ભરૂચ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, અમારો નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની અડીને આવેલો છે અને આગળ અમારે ત્યાં અંકલેશ્વર ભરૂચના જીઆઈડીસીમાં અઠવાડિયે કરોડોના ડ્રગ્સ પકડાય છે. જે ફાર્મા કંપનીઓ જીવન રક્ષક દવાઓ બનાવે છે ત્યાં તમે જોયું હશે હમણાં આવકાર ફાર્મામાંથી 5,000 કરોડનું ડ્રગ્સ દિલ્હી પોલીસે પકડ્યું. એના પહેલાં 2400 કરોડનું ડ્રગ્સ ઇન્ફિનિયર પ્રાઇવેટ લિમિટેડમાં પકડ્યું. એમાં સાયકામાં 1383 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. અમે આગળ 6-7 વર્ષ તો ડ્રગ્સ શું છે અમને ખબર નહોતી. હવે આ 7 વર્ષમાં એટલું બધું ડ્રગ્સ પકડાય છે તો આવે છે ક્યાં, કોણ બનાવે છે ને આટલી બધી એમને ડર કેમ નથી, કોનો હાથ છે, એ એક પ્રશ્ન છે. એટલે અમે ચોક્કસપણે સરકારને કહેવા માગીએ છીએ કે જે પણ ડ્રગ્સના નામે કેટલાક કરપ્ટેડ અધિકારીઓ હોય, બધાની વાત નથી કરતા, કેટલાકને રાતોરાત કરોડપતિ બનવું, લખપતિ બનવું, તે આવા લોકોને આશીર્વાદ પૂરા પાડે છે. એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે એ અમારી માંગણી છે. કાંચી કામાકોટી પીઠ દીક્ષિત શંકરાચાર્ય પરંપરાના પરમ પૂજ્ય સ્વામી નૃસિંહ વિજેન્દ્ર સરસ્વતીજીએ નર્મદા પરિક્રમા દરમિયાન ભરૂચ આવતા નવનાથ મહાદેવના પૂજન અર્ચન અને અભિષેક કર્યા હતા. કાંચી કામકોટી પીઠ દીક્ષિત શંકરાચાર્ય પરંપરાના પરમ પૂજ્ય સ્વામી નૃસિંહ વિજેન્દ્ર સરસ્વતીજી હાલ બરમાન ઘાટ મધ્યપ્રદેશ જેઓ માં પાવન સલીલામાં નર્મદાજીની પરિક્રમા કરતા ભરૂચ આવી પહોંચ્યા હતા. તેઓનું સમસ્ત હિન્દુ સમાજ તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પરમ પૂજ્ય સંત સ્વામી શ્રી નરસિંહ વિજેન્દ્ર સરસ્વતીજી કાંચી કામકોટી મઠ દંડી સ્વામી અને સ્વામી શ્રી મુક્તેશ્વરાનંદજી શંકરાચાર્ય મઠ અને શ્રી લોકેશાનંદજી સ્વામી કુકરવાડા અને સાથે પરિક્રમામાં જોડાયેલા ભક્તો અને પરિક્રમાવાસીઓ જયેન્દ્ર ભટ્ટ તથા સાથી મિત્રો સાથે ભરૂચ શહેરના નવનાથ મહાદેવજીની પરિક્રમા તથા દર્શન કરી તથા તેઓ સાથે અભિષેક પણ કર્યો હતો અને આરતી તથા પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. તેઓ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના અવસરે એકતાનગર સ્થિત સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. માણિક શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતાનગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક શાહે નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કરાયા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કર્યા હતા. મુલાકાત બાદ
મુખ્યમંત્રી માણિક શાહે નોંધપોથીમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે હું ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. માધ્યમો સાથે ચર્ચા કરતા શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનું નિર્માણ થયું છે. દેશને એક તાંતણે જોડવા માટે આ વિરાટ પ્રતિમા સરદાર સાહેબ માટે ઉચિત શ્રદ્ધાંજલિ સમાન હતી. મુખ્યમંત્રી શાહની મુલાકાત દરમિયાન તેઓની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને દર્શક વિઠલાણી, જિલ્લા વહીવટીતંત્રના નાયબ કલેક્ટર, પ્રોટોકોલ NF વસાવા સહિતના अधिकारियों उपस्थित रहा था. हमारे लिए एक प्राइड का विषय है. पूरा वर्ल्ड के लोग यहाँ पर आएंगे और मैं खबर लिया हूँ, रोज़ यहाँ पर हज़ारों लोग आते हैं और कभी कभी तो बहुत ही ज़्यादा. तो यहाँ का जो मैंने स्ट्रक्चर के बारे में जो मैंने सुना, कितना खूबसूरती से बनाया. और ये देखिए, ये ऐसा नहीं होता है. ये जब ऊपर वाला जब सोचते हैं ना, तभी जाके ये संभव होता है. और मैं खास करके मैं माननीय प्रधानमंत्री जी को धन्यवाद देता हूँ. जे हम लोग हमेशा कहते हैं जे मोदी है तो मुमकिन है, तो ये मुमकिन हुआ है. और दूर से तो पता नहीं लगता है, लेकिन अभी भीतर जाके देखा कितना खूबसूरती से और कितना स्ट्रॉन्ग ये मूर्ति, दुनिया में सबसे ऊंची मूर्ति इन्होंने बनाया. मैंने सुना LNT वाले भी काफ़ी मेहनत किए हैं और जिन्होंने बनाया उसका भी एज काफ़ी हो गया उन्होंने. तो हमारे यहाँ कमी नहीं है, मतलब एक्सपर्ट का कमी नहीं है, लेकिन मोदी जी जैसे माननीय प्रधानमंत्री जी जिस तरह इनको इंस्पायर करते हैं, तब जाके ये संभव होता है. तो यही फिर से मैं मोदी जी को धन्यवाद देना चाहता हूँ. वही मैंने देखा वहाँ पर जाने के बाद, वहाँ पर भी जो पुराना जो बिल्डिंग है, तो वहाँ जाके ऐसा ही महसूस हुआ है कि कैसे वहाँ रहते थे और ऐसे जगह से आज यहाँ तक पहुँचे हैं. आप सोचिए, तो देश का अखंडता के लिए जिस तरह उन्होंने काम किया, और इसीलिए यूनाइटेड इंडिया जो यूनिटी अब हम लोग बोल रहे हैं, यूनिटी मार्च भी आजकल हम लोग कर रहे हैं यहाँ पर माननीय प्रधानमंत्री जी का मार्गदर्शन से. तो हर विषय में अभी भी इनका जो सोच, इनका जो जिस तरह उन्होंने मैसेज हम लोग को दिया है, वी शुड बी ऑल यूनाइटेड. और हमारा पूरा देश का अखंडता के लिए हमेशा हम लोग एकजुट होने का जो संदेश दिए हैं उन्होंने, ये हमेशा बरकरार रहना चाहिए. અંકલેશ્વરના હવા મહેલના ઢાળ પાસે મુકેલ એંગલમાં હાઈવા ટ્રક ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના હવા મહેલથી પિરામણ ગામને જોડતા માર્ગ ઉપર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે એંગલ મૂકવામાં આવ્યું છે. જે એંગલમાં હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એંગલમાં ફસાઈ જતા એંગલ તૂટી પડી હતી, જેને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે એંગલ નમી પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઉપર તેની અસર જોવા મળી હતી. વેડજ પોલીસ લાઇન ખાતે ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન ભંડારેશ્વર મહાદેવનો દ્વિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાની શરૂઆત પરંપરાગત વિધિ વિધાનો સાથે રામજી મંદિરથી પાર્વતી માતા, હનુમાનજી દાદા, ગણપતિ દાદા, લક્ષ્મીજી માતા સહિતના દેવી દેવતાઓની શોભાયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે પોલીસ લાઇન ભંડારેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી. પોલીસ સ્ટેશન પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રામાં પોલીસ સ્ટાફ, સ્થાનિક આગેવાનો જોડાયા હતા. આ સહિત યજ્ઞ પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંગીતના સથવારે યોજાઈ હતી, જેમાં સમિતભાઈ પટેલ સહિત 8 જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય DK સ્વામી, કંબોઈ અધિષ્ઠતા વિદ્યાનંદજી મહારાજ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ,
ધનંજયભાઈ ભટ્ટ, મામલતદાર જંબુસર, એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, અગ્રણીઓ બળવંતસિંહ પઢિયાર, જ્યોતિષભાઈ, હરદીપસિંહ, પ્રતાપભાઈ, જયંતિભાઈ, પ્રમોદભાઈ રાઠોડ, રંજીતસિંહ જાદવ, ભૂપેન્દ્રભાઈ રાઠોડ, વલ્લભભાઈ રોહિત, ગુરુભાઈ, ધર્મેશભાઈ પટેલ સહિત આજુબાજુના ગામના સરપંચો, આગેવાનો, પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. એસપીસી લાઈફ સાયન્સીસ કંપની અંકલેશ્વર અને વડોદરાના કર્મચારી અને સ્નેહલ પટેલ ફાઉન્ડેશન દ્વારા કલરવની મુલાકાત લઈ બાળકોની શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. કલરવની મુલાકાત દરમિયાન તેઓએ બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી હતી. તેઓએ ખાસ તો વોકેશનલ વિભાગમાં બનતી અગરબત્તી, ફાઇલ પડ્યા અને ફૂલની સેરોની કામગીરી અને તેના થકી સ્વરોજગાર મેળવવાના પ્રયાસને બિરદાવ્યો હતો. સૌ બાળકોને સ્કૂલ બેગ, નોટબુક પણ આ પ્રસંગે આપવામાં આવ્યા હતા. કલરવના ટ્રસ્ટી નીલાબેન મોદીએ સ્વાગત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં ગણેશ પાર્ક સોસાયટીના ગ્રાઉન્ડમાં મનોજ શર્માના યજમાન સ્થાને શ્રી રામ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપ બક્ષી પંચ મોરચાના આગેવાન અનિલ રાણા, ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, રેવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, ગૌ પૂજક કૌશિક મહારાજ સહિતના આગેવાનોએ કથાનો લહાવો લીધો હતો. આ અવસરે ગુમાનદેવ મંદિરના મહંતની પણ પધરામણી થઈ હતી. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા નિયામક ઝ્યુનલ આબિદીન સૈયદના માર્ગદર્શન હેઠળ સંસ્થાના તાલીમ કેન્દ્રો ખાતે રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ભારતના સંવિધાન અંગે તાલીમાર્થીઓને સમજ આપી તેની મહત્વતા સમજાવી સૌને જાગૃત કરવામાં આવ્યા હતા. સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર કરેલ ભારતના બંધારણીય માળખાગત આનુષંગિક મુદ્દાઓની છણાવટ કરી સૌ શ્રોતાજનોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરાયું હતું, જ્યારે તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સૌ ઉપસ્થિતોને સંવિધાનની રક્ષા કાજે શપથ પણ લેવડાવાયા હતા. કાર્યક્રમમાં કાકાબા હોસ્પિટલના ટ્રસ્ટી ડોક્ટર ભરતભાઈ ચાંપાનેરિયા, વીણાબેન ચાંપાનેરિયા, સભ્ય તથા રિસોર્સ પર્સન હિનાબેન પટેલ, નયનાબેન પટેલ, કૃષ્ણાબેન વસાવા, સંજનાબેન માછે વસાવા, મનીષા દેવી, જેએસએસના ફિલ્ડ આસિસ્ટન્ટ ધારણીબેન મોદી, એકાઉન્ટન્ટ જયંતભાઈ કાગઝી વગેરે જુદા જુદા કેન્દ્રો પર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ગેરહાજર નેતાઓ પદાધિકારીઓનો ઉધડો લીધો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નાંદોદના ધારાસભ્ય દસ્તાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે, જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા સાંસદ અકળાયા. SIR નું કામ અઘરું છે, પણ કામ તો કરવું પડશે ને પગાર તો બધાનો સરખો જ મળે છે. સાંસદ મનસુખ વસાવા. પેરોલ જમ્પ કરીને 9 વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ નાખતા હત્યાના આરોપી ઝડપાયો. ભરૂચ LCBએ મોરબીથી ચકચારી સુનિલ તાપિયાવાલા હત્યા કેસના આરોપીને ઝડપી પાડ્યો. સાંસદ મનસુખ વસાવાએ યુનિટી માર્ચમાં કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ અને આપ પર આડકતરી રીતે કહ્યું કે પેલા ટપુરીઓ અને આંધળાઓને દેખાતું નથી, દેશમાં કેટલું વિકાસનું કામ થઈ રહ્યું છે.
આદિવાસી સમાજ પ્રગતિના માર્ગે જઈ રહ્યો છે, તે ચૈતર વસાવાને ગમતું નથી, મનસુખ વસાવા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તારીખ 29 અને 30 નવેમ્બરે મેગા કલેક્શન કેમ્પ યોજાશે. આઝાદીના 76 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કરજણ તાલુકાનું શેરપુરા ગામ સ્મશાન સુવિધાથી વંચિત. ગ્રામજનોની આવેદનપત્ર પાઠવી રજૂઆત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.